ગુજરાત વિધાનસભાનું અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આ બજેટ સત્ર દરમિયાન ક્યાંક નેતાનો અન્ય નેતાને લઈને ગૃહમાં હોબાળો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ મંત્રી સાથે ગોપાલ ઇટાલિયાની તસવીરે પણ વિવાદ સર્જી દીધો છે। આ બધા જ વિષયની આજે ચર્ચા કરવાની છે। સાથે ગૃહની અંદર હાર્દિક પટેલ અને ગોપાલ ઇટાલિયા એકબીજાની આમને સામને આવી ગયા, શું હતું કારણ તેની પણ ચર્ચા કરીશું। અને અન્ય ઘણા બધા એવા મુદ્દા છે, જેમ કે ચૈતર વસાવાએ શિક્ષકોને લઈને અહીંયા આગળ આરોપ પ્રત્યારોપ કર્યો છે। આદિવાસી વિકાસના નામ ઉપર સરકારે કેન્દ્ર સરકારનું જે બજેટ છે તેમાંથી એક પણ રૂપિયાનો ખર્ચ હજી સુધી નથી કર્યો, તેને લઈને પણ ચૈતર વસાવા ખૂબ આક્રમક મોડમાં જોવા મળ્યા। એની પણ આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે ચર્ચા કરીશું જસદણની, કારણ કે જસદણની અંદર જે હત્યા કરવામાં આવી હતી તેના આરોપીઓની આજે 4 દિવસ બાદ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, એટલે ત્યાં એમનું સરઘસ કાઢવામાં આવ્યું અને ત્યાં આગળ શું માહોલ હતો તેની પણ ચર્ચા કરીશું। અને સાથે સાથે ચર્ચા કરી લઈશું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી આમ તો ઘણી બધી વખતે આવા નિવેદનો આપતા હોય છે અને એવું કહેતા હોય છે કે આરોપી જે છે તે ડાન્સ તો કરવાનો જ, તેનું સરઘસ તો નીકળવાનું જ। આ વખતે ફરીથી એકવાર આ પ્રકારની વાત કરી છે ગૃહમંત્રીએ, પરંતુ અહીંયા આગળ અમે પોલીસને પણ કંઈક કહેવા માંગી રહ્યા છે, તેની પણ આપણે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિધાનસભાના ગૃહની શરૂઆત થાય એટલે વિપક્ષના નેતાઓ અલગ અલગ મુદ્દા ઉપર વિરોધ પ્રદર્શન કરે। આજે એવો જ એક વિરોધ પ્રદર્શન ગાંધીનગરના રસ્તા ઉપર પણ જોવા મળ્યો, કારણ કે હેમંત ખવા જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, તે હેમંત ખવા આજે ટ્રેક્ટર સાથે વિધાનસભા જવા માટે નીકળ્યા અને વિધાનસભાના ગેટ ઉપર તેમને પોલીસ દ્વારા રોકી દેવામાં આવ્યા, કારણ કે ટ્રેક્ટર લઈને જઈ રહેલા આ ધારાસભ્યને એવું કહેવામાં આવ્યું કે ટ્રેક્ટર લઈને તેઓ વિધાનસભા પરિસરની અંદર નહીં જઈ શકે। આ બંને નેતા એટલે પોલીસ અને નેતા આ બંને વચ્ચે ત્યાં આગળ જીભાજોડી પણ થઈ અને જે દ્રશ્ય સામે આવ્યા તે દ્રશ્ય પણ તમે જોઈ રહ્યા છો, કારણ કે જે રીતે હેમંત ખવા ત્યાં આગળ પહોંચ્યા હતા, ખેડૂતો વિરોધી આખું બજેટ છે તેવું કહેવામાં આવ્યું, કારણ કે ગઈકાલે બજેટ વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવ્યું હતું। 4 લાખ કરોડથી પણ વધારેનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને એવું કહેવામાં આવ્યું કે આ બજેટની અંદર ખેડૂતો માટે કશું જ નથી। કોંગ્રેસે પણ એક તરફ વિરોધ કર્યો હતો, બીજી તરફ આજે હેમંત ખવા ખેડૂતોનું, આમ તો જેને કહી શકાય કે ખેડૂતો માટે ટ્રેક્ટર જે છે એક સિમ્બોલ તરીકે વપરાય છે અને ખેડૂતોનો પર્યાય એટલે ટ્રેક્ટર તરીકે એવી રીતે જોવામાં આવે છે અને ટ્રેક્ટર લઈ અને આજે ત્યાં આગળ વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા। એ દ્રશ્ય જોઈએ, પોલીસ સાથે થયેલી બબાલ જોઈએ અને હેમંત ખવા શું બોલ્યા તે પણ સાંભળીએ। जी, आज मुख्यत्वे गुजरात के किसान जो है वो लाचार है और बजट में भी किसानों को काफ़ी अन्याय हुआ है, गाँवों को अन्याय हुआ है, तो वो दिखाने के लिए कि आज भी किसानों का ट्रैक्टर खाली है, उसमें कुछ बजट दीजिए ताकि किसान है वो अपना ट्रैक्टर भर सके। और ये सरकार को दिखाने के लिए हम खाली ट्रैक्टर लेके आज विधानसभा पहुंचे। जी, अभी देख रहे हैं, पता नहीं, मुझे तो लग रहा था कि मैं किसान का बेटा हूँ और किसान के आत्मसम्मान की निशानी ट्रैक्टर होती है, ये कोई टैंक नहीं है और मैं आतंकवादी नहीं हूँ। मुझे मेरे विधानसभा के लोगों ने वोट दे के यहाँ भेजा है और मैं किसान का बेटा हूँ, तो पुलिस को भी मैं समझा रहा हूँ कि मुझे अंदर जाने देना चाहिए ट्रैक्टर के साथ। હેમંત ખવાએ તો વિધાનસભા ગૃહની શરૂઆત પહેલા જ આ બબાલને છેડી દીધી, પરંતુ ગૃહની શરૂઆત થઈ અને ગૃહની શરૂઆત થવાની સાથે જ અહીંયા એક બીજો પણ વિવાદ જોવા મળ્યો। આ વિવાદ ફરીથી હેમંત ખવા અને ગોપાલ ઇટાલિયા સાથેનો હતો, કારણ કે ગઈકાલે જ્યારે બજેટ પાસ કરવામાં આવ્યું ત્યારે ગૃહની અંદર મંત્રી કનુભાઈ દેસાઈ સાથેનો એક ફોટો જે છે એ આજે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો, જેની અંદર ગોપાલ ઇટાલિયા, કનુભાઈ દેસાઈ અને હેમંત ખવા આ ત્રણેયની તસવીર છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીર જે છે, આ તસવીર જીતુ વાઘાણી જે મંત્રી છે તેમના દ્વારા પાડવામાં આવી હતી, ખેંચવામાં આવી હતી અને વિધાનસભા ગૃહની અંદરની આ તસવીર છે, આ તસવીર એ સમયની છે જે સમયે ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવા એક સારા બજેટ માટે થઈ અને મંત્રી કનુભાઈ દેસાઈને અભિનંદન આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ બહાર આવ્યા અને બહાર આવીને તેમને આ બજેટને સામાન્ય માણસનું બજેટ નથી તેવી રીતે દર્શાવ્યું, તેને કરિયાણાના બિલની સાથે તેની તુલના કરવામાં આવી। એટલે આ આખી તસવીરને લઈને અહીંયા આગળ વિવાદ શરૂ થઈ ગયો। આ તસવીરના વિવાદ ઉપર
ગોપાલ ઇટાલિયા સફાઈ આપતા પણ દેખાયા અને તેમના દ્વારા કહેવામાં પણ આવ્યું કે આ તસવીર માત્ર ત્યાં આગળ ગૃહની અંદર લેવામાં આવેલી તસવીર છે, જેની પાછળનું કોઈ એવું કારણ નથી, પરંતુ ગોપાલ ઇટાલિયા અહીંયા આગળ સફાઈ આપી રહ્યા છે. મતલબ ક્યાંક મનમાં પાપ હોય તેવું લાગી રહ્યું છે. એટલે પહેલા તો આ તસવીર આપણે જોઈ અને સાથે સાથે ગોપાલ ઇટાલિયાને સાંભળી લઈએ. બજેટ નાણામંત્રીશ્રીએ રજૂ કર્યું એ બજેટમાં ગુજરાતની સામાન્ય છેવાડાની જનતાને કોઈ ફાયદો થાય એવી કોઈ વાત છે નહીં. અમે અંદર પણ એમને એ જ તો કહેવા ગયા હતા કે સાહેબશ્રી આ બજેટમાં ખરેખર જનતાને કોઈ ફાયદો નથી. અને જ્યારે અમે કહેવા ગયા તો કોઈ અમારો ફોટો પાડી લીધો. અમે તો રૂબરૂ કહેવા ગયા, કેમેરામાં નહીં. હું અને હેમંતભાઈ ત્યાં રૂબરૂ ગયા, માનની મંત્રી સાહેબને મળ્યા, એમને કહ્યું કે સાહેબશ્રી આ બજેટમાં તમે શું લખ્યું છે, સરકારે શું લખ્યું છે જરાક જુઓ. ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું અમલીકરણ નહીં થવાના કારણે ખૂબ નુકસાન થઈ રહ્યું છે. સહકારી મંડળીઓ નકલી બની રહી છે, નકલી દૂધ વેચાઈ રહ્યું છે, ચારો તરફ ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, ખેડૂતોની જમીન લેન્ડ માફિયાઓ દ્વારા પચાવી પાડવામાં આવી રહી છે, આંગણવાડીની બહેનો, આશા વર્કર બહેનો, કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. આ બધી બાબતનું અમે ધ્યાન દોરવા ગયા કે સાહેબશ્રી જરાક જનતાનું જુઓ. અને અમારું તો સૂચન એવું હતું માનની નાણામંત્રીશ્રીને કે આ બજેટ ગુજરાતનું બજેટ છે, ભાજપનું નહીં, કોંગ્રેસનું નહીં કે આપનું નહીં, આ ગુજરાતનું બજેટ છે. તો તમામ ધારાસભ્યોનું સૂચન કેમ ન લેવામાં આવ્યું? બજેટ બનાવતા પહેલા ગુજરાતની સરકારે જો એવું કહ્યું હોત કે દરેક ધારાસભ્યો પોતાના મત વિસ્તારને લગતા 5 સૂચન ફરજિયાત સરકારને આપો, અમે 5 સૂચનને બજેટમાં સમાવી લેશું. જો આવું કર્યું હોત તો ગુજરાતના તમામ વિસ્તારોની વાત બજેટમાં આવી ગઈ હોત. આજે શું થયું? ગઈકાલની બજેટની ચોપડી જોશો તો મોટા ભાગે અમદાવાદમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનશે, ગાંધીનગરમાં સ્પોર્ટનું બીજું બનશે, અમદાવાદમાં આ બનશે, ગિફ્ટ સિટીમાં આ બનશે. અમદાવાદ ગાંધીનગરના બજેટ જેવો માહોલ હતો. અમને પૂછ્યું હોત કે ગોપાલભાઈ વિસાવદર વિધાનસભાના 5 કામો તમે અમને બજેટમાં સૂચવો, તો હું કહેત કે ભેસાણમાં જીઆઈડીસી બનાવો, વિસાવદરમાં રમતગમતનું ગ્રાઉન્ડ બનાવો, ભેસાણની ઉબેન નદીમાં પાણી નાખો અને અમારે એક એગ્રો ઇન્ડસ્ટ્રીઝ આપો, જેથી કરીને અમારા ફળ ફળાદીને અનાજ પકવતા ખેડૂતોનું ફૂડ પ્રોસેસિંગ ત્યાં વિસાવદરમાં થાય. આવી 5 માંગણી હું મૂકતો. અમને તો કોઈએ પૂછ્યું નથી. તો આ બજેટ બનાવે છે કોણ? સરકારી માણસો, અધિકારીઓ. જેને જનતાએ મત આપ્યો છે, જનતાએ ચૂંટ્યા છે, એમને ગુજરાતની સરકારે પૂછવું જોઈએ. તમામ ધારાસભ્યો પાસેથી સૂચન માંગવા જોઈએ અને ધારાસભ્ય પોતાના વિસ્તારનું સૂચન આપે તો એ આધારે બજેટ વધુ સારું બની શકતું. અમે કાલે વિનંતી કરી છે, આવતા બજેટમાં કદાચ સુધારો થાય એવી આશા રાખીએ. આ વિવાદની વચ્ચે ચૈતર વસાવા પણ મેદાનમાં આવ્યા. ચૈતર વસાવા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે કેન્દ્ર સરકાર આદિવાસી વિકાસ માટે જે બજેટ ફાળવે છે તેમાંથી કેટલું બજેટ આદિવાસી વિકાસ માટે વાપરવામાં આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે છેલ્લા 2 વર્ષથી જે બજેટ ફાળવવામાં આવ્યું છે તે બજેટ અકબંધ પડ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા અહીંયા આગળ સીધા આરોપ કરતા દેખાયા, કારણ કે કેન્દ્ર સરકાર જે બજેટ આપે છે તે આદિવાસી વિકાસ માટે વપરાય છે. આદિવાસી બાળકોના, કારણ કે આદિવાસી બાળકોની અંદર પોષણક્ષમ આહારની કમી હોય છે, તે લોકોના અન્ય ઘણા બધા પ્રશ્નો છે, તે વિસ્તારની અંદર સ્કૂલોના પ્રશ્ન છે, કોલેજના પ્રશ્ન છે, ત્યાં આગળ રોડ રસ્તા, એમના ડેવલપમેન્ટ માટેના પ્રશ્ન છે. આ બધા પ્રશ્નોને લઈને જે ચૈતર વસાવા છે તે ચૈતર વસાવા અહીંયા સવાલ ઊભો કર્યો કે જ્યારે તમને કેન્દ્ર સરકાર દ્વારા આટલું બજેટ ફાળવવામાં આવે છે અને એ બજેટ અકબંધ પડ્યું રહે છે, તો આદિવાસી વિસ્તારનો વિકાસ કેમ નથી કરવામાં આવતો? આ સવાલ અહીંયા ચૈતર વસાવા દ્વારા ઊભા કરવામાં આવ્યા. તો સામે મંત્રી નરેશ પટેલ પણ મેદાનમાં આવ્યા અને નરેશ પટેલે અહીંયા આગળ સ્પષ્ટ રીતે કહી દીધું કે તમે એકના એક સવાલ વારે વારે પૂછીને ગૃહને ગુમરાહ કરવાનું કામ ન કરો. આદિવાસી જે જાતિના લોકો છે તે લોકોને વિકાસ કરાવો, તે વિસ્તારનું ડેવલપમેન્ટ કરવું એ કામ સરકારનું છે અને સરકાર પોતાનું કામ જે છે એ બરાબર રીતે કરી રહી છે. આપણે ચૈતર વસાવા અને નરેશ પટેલ આ બંનેને અહીંયા સાંભળી લઈએ. આજે ગુજરાત સરકારે ગુજરાત વિધાનસભામાં ગુજરાતના લોકો માટે બજેટ રજૂ કર્યું છે. ત્યારે બજેટનું અમે એનાલિસિસ કર્યું. ગુજરાતમાં 15% જેટલી આદિવાસીઓની વસ્તી છે. 1,25,00,000 આદિવાસીઓ વસે છે. 15મી નવેમ્બર જ્યારે મારા ડેડિયાપાડામાં ગૌરવ દિવસની ઉજવણી થતી હતી તે દિવસે માનનીય વડાપ્રધાન શ્રીએ આવનારા 5 વર્ષમાં આદિવાસી સમુદાય માટે ગુજરાતને અમે 2 લાખ કરોડની જાહેરાત કરીએ છીએ
એવી મોટી જાહેરાત પણ કરી હતી અને બધાએ એમને અભિનંદન પણ આપ્યા હતા. ત્યારે આજના બજેટમાં આદિવાસી સમુદાય વિશાળ સમુદાય હોવા છતાં માત્ર ને માત્ર 5,425 કરોડની જ આજે જોગવાઈ થઈ છે. સાથીઓ, આપણે આગલા વર્ષમાં જઈશું. ગત રોજ વિધાનસભાની ચર્ચાઓ દરમિયાન મેં આદિજાતિ વિકાસ વિભાગ પર માહિતી માંગી. માનનીય નરેશભાઈ પટેલ દ્વારા વિધાનસભાના સન્માન્ય ગૃહમાં ઊભા થઈને એમણે માહિતી પણ પૂરી પાડી અને મને હાર્ડ કોપી પણ આપી છે. તમે જોઈ શકો છો. એમણે કીધું કે 24-25 દરમિયાન અમે 4,373 કરોડ રૂપિયાની જોગવાઈ આદિવાસી સમુદાયના વિકાસ માટે કરી હતી. એની સામે વપરાયા છે માત્ર ને માત્ર 3,373 કરોડ રૂપિયા. 1,000 કરોડ રૂપિયા ક્યાં ગયા એની કોઈ માહિતી નથી. એ જ પ્રકારે 2025-26માં 5,120 કરોડની આદિજાતિઓના વિકાસ માટેની જોગવાઈ કરવામાં આવી અને એમાં કેટલા વપરાયા? 2,410 કરોડ. 50% રકમ પણ વાપરવામાં આવી નથી. એ તમારા અમારા માટે ખૂબ જ દુઃખદ બાબત છે. આજે આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સમસ્યા છે, સિકલ સેલની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે, સિંચાઈનું પાણી આપવામાં નથી આવતું, કેટલા ગામોમાં રોડ રસ્તા નથી, મહિલાઓને ઝોલીમાં લઈ જતા રસ્તે મૃત્યુ પામે છે, આદિવાસી વિસ્તારોના દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ નથી અને અનેક દવાખાનાઓમાં સીટી સ્કેન નથી, સોનોગ્રાફ નથી, સબવાહિનીઓ નથી. તો આટલી બધી જરૂરિયાતો છે. ચૈતર વસાવાએ જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે, હું ચોક્કસ આપના માધ્યમ દ્વારા ચૈતરભાઈ વસાવાને એમની પાર્ટીને હું જણાવવા માગું છું કે સમગ્ર આદિવાસી પટ્ટાની અંદર ચાહે દાહોદ હોય કે નર્મદા હોય, એમણે આજે પણ છોટાઉદેપુરનો પ્રશ્ન ઉપસ્થિત કરેલો હતો. પણ હું ચોક્કસ રીતે હું ચૈતરભાઈને કહેવા માગું છું, આ જે શિક્ષકોની ઘટ છે કે ઓરડાઓની ઘટ છે, કેટલાક ઓરડાઓ ટેન્ડર પ્રક્રિયામાં છે. આજે જે ઓરડા બની રહ્યા છે ખૂબ એની આવરદા સાથે, પૂરતી વ્યવસ્થા સાથે, ભૂતકાળમાં જે રીતેના ઓરડા હતા એનાથી પણ વિશેષ ધ્યાન આપીને આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી શિક્ષણમાં કોઈ પણ રીતે, એ આદિવાસી પટ્ટો હોય કે અન્ય વિસ્તાર હોય, પણ બાળકોનું અહિત ના થાય એ પૂરેપૂરું એ ધ્યાન આપી રહ્યા છે. ઓરડાઓ પણ પૂરતા પ્રમાણમાં, હા, જ્યાં બાળકો બિલકુલ ઓછા હશે, કારણ કે એવી પણ માહિતી આવે છે કે 2 થી 3 બાળકો પર બી ઘણી જગ્યાએ વર્ગ ચાલે છે. એવી જગ્યાએ સમસ્યા પણ હશે, પણ તેમ છતાં એને નિવારવા માટે રાજ્ય સરકાર ટ્રાન્સપોર્ટિંગની વ્યવસ્થા પણ કરે છે. એ શિક્ષણથી વંચિત નહીં રહી જાય એ માટેની પણ ચિંતા કરે છે. શિક્ષકોની જે બાબત છે, એ શિક્ષકો દાહોદની અંદર મને લાગે ત્યાં સુધી મને માહિતી મળી એ પ્રમાણે 100થી વધારે શિક્ષકો એ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. કેટલાક જિલ્લા ફેર બદલીઓમાં શિક્ષકોની બદલીઓ થઈ છે. પણ આપણી એક વૈકલ્પિક વ્યવસ્થા હોય છે. જ્ઞાન સહાયકોની ભરતી ચાલી રહી છે. જ્યાં સુધી કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી આપણે જ્ઞાન સહાયકો દ્વારા પણ શિક્ષણ આપવાની વ્યવસ્થા આપણે ઊભી કરતા હોઈએ છીએ અને એ પ્રક્રિયા ચાલુ છે. એટલે એમણે જે રીતેનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે, હા, ચોક્કસ કોઈ કચાશ હશે, ત્યાં અમે પણ એટલી જ ચિંતા કરી રહ્યા છે. આદિવાસી પટ્ટાની અંદર ભૂતકાળમાં જે રીતેની શિક્ષણની વ્યવસ્થા હતી એના કરતાં આજે ખૂબ સારી વ્યવસ્થા છે. એ ચાહે પ્રાઇમરી હશે કે પછી માધ્યમિક હશે. આવનારા દિવસોમાં પૂરતા બાળકો હશે, ત્યાં કોઈ પણ પ્રકારની ઓરડાની મુસીબત ઊભી નહીં થાય એની ચિંતા પણ આપણી સરકાર કરે છે. અને શિક્ષક વગરની એક પણ સ્કૂલ ચાલે નહીં એની પણ ચિંતા કરી રહી છે. અને આવનારા દિવસોમાં કાયમી ભરતી પણ જે થવાની છે, ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકોની ભરતી થવાની છે, ચોક્કસ રીતે હું ખાતરી આપું છું. એક તરફ ચૈતર વસાવા, બીજી તરફ નરેશ પટેલ, તો હાર્દિક પટેલ અને ગોપાલ ઇટાલિયા કેમ પાછળ રહે? હાર્દિક પટેલ પણ આજે ગૃહમાં ઊભા થયા અને વિધાનસભામાં ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા
એવું કહેવામાં આવ્યું કે રસ્તા ઉપર વિરોધ કરતા કરતા ગૃહમાં નીતિઓ બનાવવી વધારે અઘરી અને મહત્વની છે. આ નિવેદન ઉપર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અહીંયા ભડકી ગયા. ગોપાલ ઇટાલિયાએ અહીંયા હાર્દિક પટેલને વળતો જવાબ આપતા કહી દીધું કે સત્તા આવતા હાર્દિકભાઈ વિચારો પણ બદલાઈ જાય છે. ખેર, આ તો બધી વિધાનસભાની વાતો હતી. વિધાનસભા તો આવી રીતે ચાલતી રહેશે. લગભગ 32 દિવસનું આખું સત્ર છે, એટલે 32 દિવસ દરમિયાન અમે તમને જે પણ અપડેટ હશે તે પણ આપતા રહીશું. પણ હવે ચર્ચા અહીંયા આગળ કરી લઈએ રાજુ કરપડાની, કારણ કે એવી ચર્ચા છે અને સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આવતીકાલે રાજુ કરપડા, જેણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, તે રાજુ કરપડા આવતીકાલે અમિત ચાવડા સાથે મુલાકાત કરવાના છે. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા સાથે આ મુલાકાત કરવામાં આવશે અને એવું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે પાલ આંબલિયા આ પહેલા જ્યારે રાજુ કરપડાએ પોતે રાજીનામું આપ્યું હતું ત્યારે પાલ આંબલિયા તેમના ઘરે પહોંચ્યા હતા, તેમની સાથે ચર્ચા કરી હતી. એ ચર્ચા બાદ તેમને એવું કહ્યું હતું રાજુ કરપડાએ કે મારી પાસે કોંગ્રેસનો જે ઓપ્શન છે તે હજી ખુલ્લો છે, પણ ક્યાંક ને ક્યાંક આવતીકાલે, એટલે એમને પણ એ પણ કહ્યું હતું કે તેઓ અમિત ચાવડા સાથે મુલાકાત કરશે અને પછી રાહુલ ગાંધી સાથે વાત પણ કરશે. એટલે અમિત ચાવડા સાથે આવતીકાલે મુલાકાત થવાની છે, તે પ્રમાણેની ચર્ચા જે છે તે અત્યારે સૂત્રમાંથી આવી રહી છે. કારણ કે રાજુ કરપડા, આમ તો નક્કી માનવામાં આવે છે કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જઈને કેસરીઓ કરી શકે છે, પણ આ બધાની વચ્ચે રાજુ કરપડાએ 23મી તારીખે એક ખેડૂત મહાસભાનું પણ આયોજન કર્યું છે. એમના વિસ્તારના બધા જ ખેડૂતો ત્યાં હશે અને તેમની વચ્ચે એવું કહી રહ્યા છે કે અમે એક જનમત લઈશું. આમ તો ઘણા બધા કોંગ્રેસના નેતાઓને આપણે જનમત લેતા પણ જોયા છે કે કઈ પાર્ટીમાં જવું. એ તો નેતાઈ છે એ જ પાર્ટીમાં જનમત મળતો હોય છે, પરંતુ અહીંયા રાજુ કરપડા આવતીકાલે અમિત ચાવડા સાથે મુલાકાત કરવાના છે એવું સૂત્ર કહી રહ્યા છે અને બની શકે તો ત્યાંથી રાહુલ ગાંધી સાથે પણ ચર્ચા કરશે અને ત્યારબાદ નક્કી કરશે કે તેમને હવે શું કરવું. એટલે રાજુ કરપડા કોંગ્રેસમાં પણ આવી શકે છે એવી ચર્ચા છે. આ માત્ર ને માત્ર ચર્ચા છે, કારણ કે હજી સુધી રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટીમાં જશે, કોંગ્રેસમાં જશે તેવી કોઈ સ્પષ્ટતા નથી કરી. પરંતુ હા, એટલું ચોક્કસ છે કે તેમના રાજીનામાની સાથે એ ચર્ચા થવા લાગી હતી કે રાજુ કરપડા જલ્દી કેસરીઓ કરશે. ખેર, હવે વાત કરી લઈએ જસદણની. જસદણના શિવરાજપુરમાં છગનભાઈ નામની વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. આ જે હત્યા કરવામાં આવી હતી તે હત્યા બાદ પરિવારમાં ખૂબ આક્રોશ હતો. કોળી સમાજથી આવે છે, કારણ કે કોળી સમાજ સતત એવું કહી રહ્યો છે કે ઘનશ્યામ રાજપરા હોય કે પછી બગદાણાની અંદર થયેલા નવનીત બાલધિયાનો કેસ હોય અને ત્યારબાદ આ કેસ થયો છે, એટલે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ એવું માની રહ્યો છે કે અમારા સમાજ સાથે જે પણ અન્યાય થઈ રહ્યો છે તેમાં ક્યાંક પોલીસનો જે રવૈયો હોય છે તે યોગ્ય નથી હોતો. પોલીસ જે પોતાનું કામ કરવું જોઈએ તે યોગ્ય રીતે નથી કરતી અને એટલા જ માટે તે લોકોએ લાશ સ્વીકારવાની ના પાડી હતી. તેમના આરોપી પહેલા પકડાવા જોઈએ તેવી પણ માંગ કરી હતી. ત્યારબાદ મંત્રી કુંવરજી બાવળિયા ત્યાં પહોંચ્યા હતા. આમ તો જસદણ તેમનો મત ક્ષેત્ર છે અને પોતે કોળી સમાજમાંથી આવે છે, એટલે કુંવરજી બાવળિયા ત્યાં ગયા હતા, તેમને સમજાવટ કરી હતી. ત્યારબાદ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. જે વ્યક્તિની હત્યા થઈ હોય છે તેમના પરિવારવાળાની માંગ હતી કે આ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે. જ્યારે ઘટનાનું આવી કોઈ પણ ઘટના ઘટતી હોય છે અને તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હોય છે ત્યારે આરોપીઓને પોલીસ જે છે એ દોરડા બાંધીને ખુલ્લેઆમ આમ ચાલતા લઈને જતા હોય છે અને જ્યારે ચાલતા લઈને જતા હોય છે ત્યારે ક્યાંક તેમના પગ ધ્રુજતા હોય છે, ક્યાંક તેઓ માફી માંગતા હોય છે. એટલે જે એમનો ડર હોય તે ડરને ઓછો કરવા માટે થઈ અને આ જે આખી ઘટના હોય છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે એ આવી રીતે નીકળે છે તો લોકોની વચ્ચે એમનો જે ડર છે એ ઓછો થઈ જાય છે અને પોલીસ માટેની જે વિશ્વસનીયતા છે તે વધી જાય છે. આમાં પણ એવું જ કંઈક થયું અને આજે આખી ઘટનાનું જે રિકન્સ્ટ્રક્શન હતું તે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. 4 આરોપીઓને લઈને પોલીસ ત્યાંથી નીકળી અને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થયું અને લોકોએ ક્યાંક પોલીસની પણ વાહવાહી કરી. પરંતુ અહીંયા આગળ હું એટલું ચોક્કસથી કહેવા માંગીશ, કારણ કે હર્ષ સંઘવી ગૃહમંત્રી અને આપણા ડેપ્ટી સીએમ તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું. આ નિવેદન આપવામાં આવ્યું એ રિકન્સ્ટ્રક્શન અને પોલીસની ભૂમિકા ઉપર આપવામાં આવ્યું. સૌથી પહેલા આપણે એ સાંભળી લઈએ. પોલીસને કોઈ પડકાર ફેંકશે, પોલીસને અગર ગુજરાતના કોઈ બી ક્ષેત્રમાં કોઈ લુખ્ખો ટપોરી પોતાની જાતને દાદો માનતો હોય અને કોઈ પડકાર ફેંકશે તો પોલીસ
એનો એવો હાલ કરશે કે ભવિષ્યમાં હનુમાન દાદા સિવાય કોઈની પૂજા કરવા ના જાય તે પ્રકારની પરિસ્થિતિ કરવા માટે ગુજરાત પોલીસને ખુલ્લો હાથ આપવામાં આવ્યો છે. અને એના દ્રશ્ય તમે સૌ લોકોએ ગુજરાતના ખૂણે ખૂણેથી જોયા જ હશે. અને જ્યાં કોઈ જગ્યા પર પોલીસ ચૂકી જાય ત્યાં પબ્લિક હવે મને ડાયરેક્ટ ફોન કરી લે છે કે તમે કહેતા હતા ને કે ટાટિયા તો સીધા નહીં જ ચાલશે, આના રહી ગયા છે. લોકો એટલા હોશિયાર કે સોશિયલ મીડિયાના માધ્યમથી ફોન કરીને મને પાછી માહિતી આપી લે કે ના તમે તો આવું. પોલીસ નહીં, હવે દરેક પોલીસ સ્ટેશનમાં સીધી માહિતી મળવા માંડી કે અમે ચૂકી જઈએ તો અહીંયા ખબર પડી જાય છે, એટલે ક્યાંય ચૂકતા નથી. અને ક્યાંય ચૂકી જાય તો હું અહીંયા બેઠો છું આપ સૌની સેવામાં, પણ ગુનેગારોને છોડવામાં નહીં આવે ને નહીં જ આવશે. ચાહે ગુનેગાર ક્યાંય બી હોય, એની ગમે તેટલો મોટો ગુનેગાર હોય, ગમે તેવો પહોંચેલો હોય, એ ગમે તેટલી સારી જગ્યા પર સંબંધ કેળવવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી હશે, પણ મેં પોલીસને કહ્યું છે કે ગમે તેવું પ્રેશર તમારી પર આવે, એ પ્રેશર આવે એની પહેલા જ એવું કરી નાખો ને કે પેલા ફોન કરતા એમનો હાથ ધ્રુજવા માંડે. પણ ગુનેગારોને કંટ્રોલમાં રાખવા માટે સંપૂર્ણપણે ગુજરાત પોલીસ કડકાઈપૂર્વક કામગીરી કરી રહી છે અને આવનારા દિવસોમાં કરશે. મારે બીજું કંઈ કહેવું નથી, પરંતુ ગુજરાત પોલીસના કામગીરી અને ખાસ કરીને ડ્રગ્સ જેવા વિષયો હોય, વ્યાજના દૂષણખોરોને રોકવાના વિષય હોય કે પછી બલાત્કારીઓને ફાંસીના ફંદા સુધી પહોંચાડવાના કાર્ય હોય, આ બધી જ દિશામાં ગુજરાત પોલીસ અદ્ભુત કામગીરી કરી રહી છે. ગુજરાત પોલીસે છેલ્લા માત્ર 90 દિવસની અંદર 45 થી વધારે ડ્રગ્સ માફિયાઓને સજા અપાવવામાં સફળતા મેળવી છે. પકડવામાં નહીં, સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. એવી ગુજરાત પોલીસની આખી ટીમને હું આજે અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. હર્ષભાઈ અહીંયા પોલીસ દ્વારા હનુમાન દાદાને યાદ કરાવવાની વાત કરી રહ્યા છે. જે રીતે હર્ષભાઈ અહીંયા કહી રહ્યા છે કે પોલીસ આવું કરશે અને પોલીસ આવું કરી રહી છે, તો આપને જણાવી દઈએ કે જ્યારે પણ આ પ્રકારના કેસની અંદર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે કે જ્યારે પોલીસ દ્વારા જાહેરમાં દંડા મારવામાં આવે છે, તેને માનવ અધિકારોની હત્યા થઈ કહેવાય છે. અને તેના જ માટે થઈ અને અત્યાર સુધીમાં ઘણી બધી વખતે એવું જોવા મળ્યું છે કે પોલીસના કર્મચારીઓ ઘણીવાર નેતાઓના કહેવા ઉપર આ પ્રકારના કામ તો કરી નાખે છે કે જાહેરમાં આરોપીને મારે છે કે જાહેરમાં આરોપી સાથે આ પ્રકારનું સરઘસ કાઢે છે, પરંતુ જ્યારે કોર્ટની અંદર કોઈ પીઆઈએલ કરે છે ત્યારે જવાબ નેતાઓ નહીં પરંતુ પોલીસના કર્મચારીઓએ આપવાનું હોય છે. અને હાઈકોર્ટની અંદર તો એવા કિસ્સા પણ છે કે જેમાં પોલીસ કર્મચારીને સજા પણ આપવામાં આવી હોય. હા, એ વાત અલગ છે કે આ પોલીસ કર્મચારીઓ એક અલગ સેટિંગમાં હોય છે કે એક અલગ ઓરામાં જીવે છે અને એમને એવું લાગતું હોય છે કે જ્યાં નેતાઓના તેમના ઉપર 4 હાથ છે ત્યારે તેમને કશું જ નહીં થાય. પરંતુ આપને જણાવી દઈએ કે આ પ્રકારના સરઘસ કાઢવા હોય કે આરોપી સાથે તમે જે પણ કરી રહ્યા છો, આરોપી જે છે એ હજી ગુનેગાર સાબિત નથી થયો, એ અત્યારે આરોપી છે. એ ગુનેગાર ત્યારે સાબિત થાય જ્યારે કોર્ટ એને ગુનેગાર પુરવાર કરે, તેને દોષિત માને. પરંતુ તે પહેલા ખુલ્લા મોઢે આવી રીતે સરઘસ કાઢવાનું હોય કે પછી તેને જાહેરમાં મારવાનો હોય કે પછી આવી રીતે, કારણ કે જે રીતે ચિરાગ ગોટીના મામલાની અંદર સુરતમાં જોવા મળ્યું હતું કે ચિરાગ ગોટીનું પહેલીવાર સરઘસ કાઢવામાં આવ્યું, આજે બીજી વાર પણ સરઘસ કાઢવામાં આવ્યું. અને ચિરાગ ગોટીનું જ્યારે પહેલીવાર સરઘસ નીકળ્યું ત્યારે લોકો ઢોલ નગારા લઈને આવી ગયા હતા. માન્યું કે ચિરાગ ગોટીનો જબરદસ્ત ત્યાં ત્રાસ હતો અને ખૂબ સારી વાત કહેવાય કે પોલીસે તરત એમાં એક્શન લીધું અને પોલીસે તેની ઉપર કાર્યવાહી કરતા તેની ધરપકડ કરી. પરંતુ જ્યારે એને જાહેર આવી રીતે સરઘસ કાઢવામાં આવે છે અને જે રીતે લોકોના ટોળા ઉમટ્યા, ક્યાંક ને ક્યાંક પોલીસ માટે પણ એ સિચ્યુએશન કંટ્રોલ કરવી તકલીફદાયક થઈ ગઈ. કારણ કે જો પોલીસ એવું બની શકે કે ત્યાં આગળ મોબ લિન્ચિંગ થઈ જાય કે જે ટોળા છે એ આરોપીને મારવા માટે આવી જાય. પહેલાં ઘનશ્યામ રાજપરાના કેસમાં પણ આવું થયું હતું. રિકન્સ્ટ્રક્શનની માંગ સાથે
બહુ જ મોટી સંખ્યામાં લોકો ત્યાં આગળ પોલીસ સ્ટેશન ઉપર ભેગા થઈ ગયા હતા અને છેલ્લે પથ્થરમારો થયો. પોલીસે સિચ્યુએશનને કંટ્રોલ કરવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. એટલે આવી બધી ઘટનાઓ ઘણી બધી વખતે થતી હોય છે. અમે તો ખાલી પોલીસ કર્મીને એટલું જ કહેવા માંગીએ છીએ કે કાયદોમાં રહેશો તો ફાયદામાં રહેશો. આ નિયમ જે છે એ જેટલો જનતાને પણ લાગુ પડે છે એટલો પોલીસને પણ લાગુ પડે છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.